પાટીદારમાં વ્યસન અને દૂષણ અંગે સમાજના દરેક વર્ગની પ્રતિક્રિયા સામે આવી રહી છે। નાગરિકોના મતે પરિવાર નાનકડા થઈ ગયા છે। એક કારણ છે આધુનિક યુગમાં પરિવારોમાં વડીલોનું માન ઘટ્યું છે અને દરેક વર્ગમાં દૂષણ વધ્યું। યુવાનો ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે અને લોકો અત્યારે સંયુક્ત પરિવારોમાં રહેવા નથી માંગતા। મોભીનો દબદબો પહેલા જેવો નથી રહ્યો। પરિવારોમાં વડીલોના અભાવના કારણે યુવાનોનું માર્ગદર્શન નથી થઈ રહ્યું અને સમસ્યાનું સમાધાન ન થતા યુવા વર્ગ ગુનાહિત પ્રવૃત્તિમાં ધકેલાઈ રહ્યું છે। માતા પિતા બાળકો પર પૂરતું ધ્યાન નથી આપી શકતા અને ગુનાખોરી તરફ આગળ વધવા માટે મોબાઈલ પણ મહત્વનું પરિબળ સાબિત થઈ રહ્યું છે। પીએસઆઈના નિવેદનને પાટીદાર સહિત અન્ય સમાજના આગેવાનોનું સમર્થન મળી રહ્યું છે। યુવાનોને આગળ આવી અને પોતે આવી બધી સલાહ આપી અને સાચા માર્ગે એ લોકોને દોરવા જોઈએ। આજના યુવાનોને પોતે મહેનત કરે અને કમાય અને સાચી રીતે જ રહે એવી અભિલાષા છે। વાત કરવામાં આવે તો ગુનાખોરી બાબતની પણ વાત કરી છે। ગુનાખોરીમાંથી દૂર નહીં રહે તો પોતાનું પતન નક્કી જ છે, એમાં કોઈ સવાલ જ નહીં। આપણો એક સમાજ કેમ બધા સમાજના યુવાનોએ આનો ભાગરૂપ બનીને આગળ વધવું જોઈએ, એ મારો પર્સનલ ઓપિનિયન છે। મહિલા પીએસઆઈ એવું કીધું છે કે પાટીદાર સમાજ હોય કે ગુનાખોરીમાં 50% હોય છે, યુવાનો 50% હોય છે। એક જાગૃત નાગરિક તરીકે તમે પાટીદાર સમાજની પણ અન્ય સમાજના યુવાનોને પણ શું કહેશો તમે? બધા સમાજ માટે સર, આ એક સમાજની વાત ના હોય, બધા મિત્રો યંગસ્ટર જે પણ હોય એ લોકોને સારું આજની તારીખમાં એજ્યુકેશન મળે। મે ઇટ બી એકેડેમિક, મે ઇટ બી ટેકનિકલ, અકાઉન્ટન્સી, બધા ફિલ્ડો ખુલી ગયા છે। આજે એકથી એક યુનિવર્સિટી, ઇવન ડીમ યુનિવર્સિટીઝ આવી ગઈ છે મેદાનમાં। ત્યારે આટલું શિક્ષણ સારું હોવા છતાં જો આપણે ડાયવર્સ વ્યૂ લઈએ એ યોગ્ય નથી। એટલે જ્યારે વિશ્વ આગળ વધતું હોય, આપણા માનનીય શ્રી પ્રધાનમંત્રીજી અને એન્ટાયર ટીમ, જ્યારે આપણે એક ડબલ ઇન્જનની વાતો થતી હોય તો વાય કાન્ટ વી બી ધ થર્ડ ઇન્જન ટુ ધ ડેવલપમેન્ટ ઓફ અવર નેશન એઝ અ હોલ? પીએસઆઈ બેને જે નિવેદન આપ્યું છે એની સાથે હું પોતે સંમત છું અને પાટીદાર વર્ગ એક સુખી વર્ગ તરીકે ગણાય છે અને અત્યારે જે પાટીદાર વર્ગ આટલી હદે જે પીએસઆઈ બેનનું કહેવું છે કે અવળા રસ્તે પાટીદાર જઈ રહ્યો છે, એનું એક કારણ સાથે સાથે અતિશય ધનાઢ્ય તરીકે પાટીદાર સમાજ ગણાય છે અને સાથે સાથે જે બાળપણ પહેલા જે ગામડાનું જીવન હતું એમાં પાટીદારો સંયુક્ત કુટુંબમાં સાથે રહેતા હતા। સમાજને આ બાબતે ઉજાગર થવાની જરૂર છે અને સાથે સાથે સંમેલન કરી અને આ બાબતે જે પ્રત્યાપણ થકી અને સાથે સાથે જે સંમેલનો કરી અને સંસ્કારનું શિક્ષણ થાય તેવા પ્રયત્નો પાટીદાર અગ્રણીઓ કરવાની જરૂર છે। મારા માનવા મુજબ ખાલી પાટીદાર સમાજ નહીં પણ બીજા પાટીદાર સિવાયના બી બધા સમાજમાં છે ને યુવાનો ખોટા રસ્તે જઈ રહ્યા। એનું કારણ શું છે કે આપણા ઘરનું કલ્ચર કે બાળકોને આપણે મહેનત કે અભ્યાસ પાછળ મહેનત કરવાની કોઈ મહેનત કરવો જોઈએ એવી કોઈ પ્રેરણા આપતા નથી। એટલે ફર્સ્ટ ઓફ ઓલ કે ગુજરાતમાં તમે જુઓ તો અભ્યાસની દ્રષ્ટિએ બી ગુજરાતના વિદ્યાર્થીઓ ના બરાબર છે બીજા સ્ટેટની કમ્પેરમાં। એટલે તો અભ્યાસ માટે એમને પ્રેરણા આપવી જોઈએ, મહેનત કરાવવી જોઈએ। બાળકોને નાનપણથી જ સારા સંસ્કાર, કારણ કે આપણે જોઈ રહ્યા છીએ કે આજે સમાજ જે રીતે બધા સમાજની જે પરિસ્થિતિ છે કે વડીલોનું રિસ્પેક્ટ નહીં રાખવું, ધાર્મિક રીતે બીજા સમાજની કમ્પેરમાં આપણા ગુજરાતીઓ ધીરે ધીરે પાછા પડતા જઈએ અને આપણે પછી એમની જેમની સામે વિરોધ કરીએ છીએ એ લોકોની કમ્પેરમાં આપણે ધાર્મિક રીતે જોઈએ તો કશું જ નથી કરતા। તો ધાર્મિક રીતે બી બાળકોને અને યુવાન ધનને વાળવું જોઈએ એવું મારું પર્સનલ મંતવ્ય છે।